તો જીવના 10 વર્ષે થોડાક વખતમાં વરસાદ આવશે ત્યારે આવા સાવ કાચા મકાનમાં જુઓ છો, બારીથી બાયણા હતી, છત નથી, આમાં કોઈ પતરા નથી, કશું નથી. તો આવા જૂનાગઢમાં ઘણા ઘરો હશે, એમાં ઘણા એનજીઓ કામ કરતા હોય, પણ હું ઓલ ઇન્ડિયન વન મેન એનજીઓ છું, કુદરતનો કુલવાળો છું, જાતે સર્વે કરું છું, બિલકુલ આર્થિક સ્થિતિ જોઉં છું. એના નાત જાત ધર્મ જ્ઞાતિ જાતિ કશું જ જોતું નથી, ઉંમર જ જોતો નથી. તો હવે ચોમાસાના વરસાદની ઋતુમાં આવા લોકોનો માલ સામાન થોડા ઘણા ગરીબ માણસો માનવે એવી પડે નહીં, પોતાની જાત પડે નહીં, બીમાર ન પડે. એમના બાળકો એવી મહિલાઓ મહેતા જુઓ આવા માજી છે કે એમને માટે કંઈક તાલપત્રી, પ્લાસ્ટિક, છત્રી, રેનકોટ એવી કંઈક કોશિશ, બાકી કરિયાણું કપડાં લેતા એવી તો કોશિશ કરીએ જ, પરંતુ ખાસ ચોમાસાની ઋતુમાં આવા પરિવારનો શક્યનો માલ સામાન અને એને બચાવવા માટે હું કોશિશ કરી. આપ જુઓ, આ છે બીજું મકાન. આપ